વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે। હું KNMP પટેલ સાર્વજનિક વિદ્યાલયમાંથી વરસાલાડ। ધોરણ 10 ગણિત ચેપ્ટર 7 યામ ભૂમિતિ। આપણે ચેપ્ટર 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય જોયા। હવે આ 4 ગુણના ચેપ્ટરની અંદર 2 ગુણના પ્રશ્નો જોયા। હવે આપણે 1 ગુણના પ્રશ્નો જોઈએ, કારણ કે એક ગુણના 2 પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે। ચાલો તો આપણે એ જોઈએ। प्रश्न नंबर 1 बिंदु -6 8 નું ઉગમ બિંદુથી અંતર શોધો। હવે આપણે બધા સૂત્રો ભણી ગયા છે, તો ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર અહીં આપેલું છે કે વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ। કારણ કે એક બિંદુ ઉગમ બિંદુ હોય તો જવાબ જોઈએ કે ધારો કે ઉગમ બિંદુ 0 0 0 છે, એટલે કે O 0 0 છે, તો O બિંદુથી ए बिंदु -6 8 નું અંતર OA કહેવાય। તો OA બરાબર વર્ગમૂળ માં x નો વર્ગ વત્તા y નો વર્ગ। x એટલે કે -6 અને y એટલે કે 8, તો -6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, એટલે વર્ગમૂળ 100। વર્ગમૂળ 100 બરાબર 10, આમ અંતર આવશે 10 એકમ। પ્રશ્ન નંબર 2 બિંદુઓ 0 4 0 0 3 0 ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો। તો ત્રિકોણની પરિમિતિ એટલે શું? તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો। એ અગાઉ આપણે જાણી ગયેલા છે। તો અહીં ધારો કે પ્રથમ બિંદુને A નામ આપ્યું, બીજાને ઉગમ બિંદુ હોવાથી O નામ આપ્યું અને ત્રીજા બિંદુને B નામ આપ્યું। તો અહીં આપણને ત્રિકોણ મળવાનો AOB। આકૃતિમાં જુઓ કે અહીં ત્રિકોણ AOB। હવે આ પ્રકારના યામ ભૂમિતિના દાખલા છે તે આલેખ ઉપરથી સરળતાથી આપણને એનું માપ મળી જાય, અથવા તો આપણે અગાઉ આપણે જોયું કે ઉગમ બિંદુથી અંતર કેટલું અને અંતરસૂત્રની મદદથી આપણે OA OB અને AB શોધી શકીએ। પરંતુ અહીં મેં આકૃતિ પરથી શોધ્યું છે। તો અહીં આકૃતિ જુઓ કે OA માં O થી A નું અંતર, તો આ તમને દેખાશે કે y અક્ષ પર 4 એકમ, O થી A નું અંતર 4 એકમ, અને OB, તો OB નું અંતર માટે O થી B નું અંતર તમને 3 એકમ દેખાશે આ x અક્ષ પર। અને AB શોધવું હોય તો AB એ પાયથાગોરસના પ્રમેય મુજબ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ। પાયથાગોરસ ભણી ગયેલા છે આગળ, એટલે આપણે 3 4 અને 5 પાયથાગોરસ ઉપરથી 5 મેળવી લીધું। અથવા તો બીજી રીતે કરવું હોય, OA OB ને AB મેળવવું હોય તો આપણે અંતરસૂત્રની મદદથી આપણે શોધી શકીએ કે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ, x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગનું વર્ગમૂળ। આ સૂત્ર આપણે ભણી ગયા છો, તો તેના પરથી પણ શોધી શકીએ। પરંતુ અહીં આકૃતિ પરથી, આલેખ પરથી આપણે જોઈ શકીએ OA નું માપ 4, OB નું માપ 3 એકમ અને AB નું માપ આપણે પાયથાગોરસના પ્રમેય પરથી શોધ્યું કે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ માટે AB² બરાબર 25, તો વર્ગમૂળ લેતા AB બરાબર 5। આમ ત્રિકોણની પરિમિતિ આપણને મળશે OA વત્તા OB વત્તા AB બરાબર 4 વત્તા 3 વત્તા 5 બરાબર 5 એકમ। પ્રશ્ન નંબર 3 અહીં ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા છે। પ્રથમ છે 3 0, બીજો છે 7 0 અને ત્રીજો છે 8 4। શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય। તો અહીં નામ આપી દીધું। ધારો કે પ્રથમ બિંદુ છે A નાના કૌંસમાં 3 0, બીજું બિંદુ છે B નાના કૌંસમાં 7 0, ત્રીજું બિંદુ છે C 8 4। હવે પ્રથમ બિંદુને આપણે x1 y1 કહીશું, બીજાને x2 y2 કહીશું અને ત્રીજાને x3 y3 કહીશું। હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ। સૂત્ર પર આધારિત દાખલા છે, તો 1/2 માનાંકની અંદર x1 કૌંસમાં y2 - y3 કૌંસ પૂરો વત્તા x3 નાના કૌંસમાં y3 - y1 કૌંસ પૂરો પ્લસ x3 નાના કૌંસમાં y1 - y2 માનાંક પૂરો। હવે આ સૂત્ર મેં કેવી રીતે યાદ રાખેલું છે કે x કૌંસમાં y - y, x કૌંસમાં y - y, x કૌંસમાં y - y, પછી લેવાનું 1 2 3 2 3 1 3 1 2, તો પણ સરળતાથી યાદ રહી જાય। હવે અંદર આપણે ધારેલી આ બધી કિંમત મૂકી દેવું। કિંમત મૂકતા
આપણને આ રીતે મળશે. તો સાદરૂપ આપતા 3 0 - 4 એટલે -4 વત્તા 7 4 - 0 એટલે 4 8 કૌંસમાં 0. આમ કિંમત મળશે -12 વત્તા 28 એટલે કે 16/2 એટલે કે 8 ચોરસ એકમ. ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે 8 ચોરસ એકમ. પ્રશ્ન નંબર 4. બિંદુ નાના કૌંસમાં 7 - 6 અને નાના કૌંસમાં 3 4 ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તે બિંદુ કયા ચરણમાં છે તે પણ શોધો. હવે અહીં આપ્યું છે વિભાજન કરતું બિંદુ. વિભાજન કરતું બિંદુ એટલે તમારા મગજમાં તરત સૂત્ર આવડવું જોઈએ, વિભાજન સૂત્ર. તો આપણે પહેલા વિભાજન સૂત્ર હોય તો આ રીતની આકૃતિ દોરી દેવાની કે એક રેખાખંડ આપેલો છે એ અને બી ને જોડતો એ બી રેખાખંડ, એને પી બિંદુ એ કયા વિભાજન કરે છે? 1/2 માં વિભાજન કરે છે. એટલે આ રીતે m1 ની કિંમત 1, m2 ની કિંમત 2 લખી દેવી. એના યામ 7 - 6 છે તેને નામ આપી દેવું x1 y1. બી છે 3 4 તેને નામ આપી દેવું x2 y2. પછી વિભાજન સૂત્ર. તો વિભાજન સૂત્ર માટે વિભાજન કરતું બિંદુના યામ બરાબર m1 x2 + m2 x1 છેદમાં m1 + m2, m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. આને પણ યાદ રાખવું હોય તો કેવી રીતે લખાય? mx mx, m m, my my, m m. 12 21 12, 12 21 12. આ રીતે પણ સરળતાથી યાદ રહી જાય છે. હવે અહીં આપણે આકૃતિમાં દોરેલી હોય તો m1 અને m2 ની કિંમત મૂકી દેવાની છે અને x2 અને x1 ની કિંમત, x2 અને x1 ની કિંમત મૂકી દેવાની. આ જ રીતે m1 y2 m2 y2 ની કિંમત મૂકી દઈએ, m1 m2 ની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપતા 3 × 3 7 × 14 છેદમાં 3 બંનેનો સરવાળો. અહીં 4 × 4 2 × -6 -12 છેદમાં 1 + 2 3. આમ સાદરૂપ આપતા 17/3 અલ્પવિરામ -8/3. અહીં તમે જુઓ કે અહીં વિભાજન કરતા બિંદુનો x યામ ધન છે અને y યામ ઋણ છે. હવે x ધન હોય અને y ઋણ હોય તો તમે યામ ભૂમિતિમાં 9મા ધોરણમાં ભણી ગયેલા કે પ્રથમ ચરણની અંદર બંને પ્લસ, બીજા ચરણની અંદર માઇનસ પ્લસ, ત્રીજા ચરણની અંદર બંને માઇનસ અને ચોથા ચરણની અંદર પ્લસ માઇનસ. આથી આ બિંદુ આવશે ચતુર્થ ચરણમાં, ચોથા ચરણમાં આવશે કારણ કે પ્લસ માઇનસ છે. પ્રશ્ન નંબર 5. A 0.5, B 3.0, C 3.5 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. હવે એનો પ્રકાર બતાવવાનો છે આપણે. તો આ પ્રકાર બતાવવા માટે આપણે બાજુઓ જોઈએ. તો બાજુ આપણે શોધશું અંતરસૂત્ર ઉપરથી. આમ અંતરસૂત્ર મુજબ AB² એટલે a ના x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. તો a ના યામ છે 0.5, b ના યામ છે 3.0. તો અહીં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ માટે -3નો વર્ગ વત્તા 5નો વર્ગ, આમ 9 + 25 AB² = 34. એ જ રીતે આપણે શોધશું BC² અંતરસૂત્રની મદદથી, અથવા તો તમે BC = વર્ગમૂળ પણ લઈ શકો, પરંતુ અહીં આપણે પાયથાગોરસ પણ હોઈ શકે એટલે આવી રીતે લખ્યું છે. BC² = અંતરસૂત્ર આ રીતે લખ્યું છે, વર્ગમૂળ સિવાય વર્ગમૂળનો વર્ગ કરી નાખેલો છે. તો BC² શોધવા માટે B અને C ના x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ અંતરસૂત્ર જ છે. આમ x યામની બાદબાકીનો વર્ગ 3 - 3નો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ 0 - 5નો વર્ગ. આમ સાદુરૂપ આપતા આપણને મળશે BC² = 25. એ જ રીતે AC² શોધવાનું છે. તો AC² શોધવા માટે A અને C ના x યામની બાદબાકી, x ના યામ છે 0.5 અને c ના યામ છે 3.5. તો AC² એટલે x યામની બાદબાકી 0 - 3નો વર્ગ, y યામની બાદબાકી 5 - 5નો વર્ગ. એટલે સાદરૂપ આપતા આપણને મળશે -3નો વર્ગ વત્તા 0નો વર્ગ બરાબર AC² = 9. તો અહીં તમે સરખાવો તો AB² છે 34 અને BC² અને AC² છે 25 + 9. અહીં તમે જુઓ તો AB² 34 છે
અને BC સ્ક્વેર AC સ્ક્વેર છે 34 25 + 9 કરતા. આમ પાયથાગોરસ મુજબ એક બાજુનો વર્ગ એ બે બાજુના વર્ગના માપના સરવાળા બરાબર થાય છે. આથી પાયથાગોરસ મુજબ આ ત્રિકોણ થશે કાટકોણ ત્રિકોણ. આમ આ ત્રિકોણ ABC માં ખૂણો C AB સ્ક્વેર એટલે કર્ણ થશે. આથી AB કર્ણ તો કર્ણને સામેનો ખૂણો C એ કાટખૂણો. આથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અથવા તો કાટકોણ ત્રિકોણના બદલે તમને દરેક બાજુ જુદી જુદી મળે છે. આ AB આવશે વર્ગમૂળ 34, BC આવશે વર્ગમૂળ 25 અને AC આવશે વર્ગમૂળ 9. એટલે આથી વર્ગમૂળ 25 એટલે BC બરાબર 5 અને AC બરાબર 3 મળે. અને AB સ્ક્વેર એટલે કે AB બાજુ તો વર્ગમૂળ 34 જ મળવાની છે. ત્રણેય બાજુ જુદી હોવાથી તમે વિષમ બાજુ ત્રિકોણ લખશો તો પણ સાચું પડશે. પ્રશ્ન નંબર 6. અહીં આપણને ત્રિકોણના યામ આપેલા, ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા છે. એક 5, 18, બીજો છે 4, 3 અને ત્રીજો છે 3, - 3. શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ જણાવો. તો આપણને મધ્ય કેન્દ્ર શું છે એ અગાઉ મેં ભણાવી ગઈ છું. તો અહીં આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે અહીં પ્રથમ શિરોબિંદુ છે તેને A નામ આપી દીધું. એના યામ 5, 18, બીના યામ 4, 3 અને સીના યામ 3, - 3. હવે મધ્ય કેન્દ્ર આ જરાક સમજવા જેવું છે. મધ્ય કેન્દ્ર એટલે મધ્યગાનું 3 એ 3 મધ્યગાનું સંગમ બિંદુ. તો અહીં એક જ મધ્યગા લીધી છે. તો AD એક મધ્યગા છે. હવે એના ઉપર G મધ્ય કેન્દ્ર આવેલું છે. આ B માંથી જો મધ્યગા દોરતે તો તે પણ G માંથી પસાર થતે અને C માંથી દોરતે તે પણ G માંથી પસાર થતે. એટલે કે મધ્ય કેન્દ્ર એટલે ત્રણેય ત્રિકોણની ત્રણેય મધ્યગાના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. તો અહીં AD મધ્યગા છે તો D ના યામ શોધવા હોય તો D એ BC નું મધ્ય બિંદુ થાય. તો સૌપ્રથમ આપણે D ના યામ શોધીએ. તો ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. આમ D એ BC નું મધ્ય બિંદુ થાય. આમ D ના યામ આપણને મળશે બરાબર BC ના મધ્ય બિંદુના યામ. એટલે B અને C ના x યામના નો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. મધ્ય બિંદુનું સૂત્ર વાપર્યું છે. મધ્ય બિંદુ શોધવાનું કયું? x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. આમ એટલે કે આકૃતિમાં જુઓ તો આકૃતિમાં 4 + 3 ભાગ્યા 2, 3 - -3 ભાગ્યા 2 જે અહીંયા રીત કરેલી છે. આમ એનું D ના યામ આવશે 7/2, 0/2 એટલે કે 7/2 અલ્પવિરામ 0. આમ D ના યામ આપણને 7/2 0 મળે છે. હવે આપણે આ રીતે જોઈએ કે આ AD એક રેખાખંડ થયો. AD રેખાખંડ તેને મેં આડી રીતે આ બતાવ્યું છે કે AD રેખાખંડ છે તેમાં G મધ્ય કેન્દ્ર છે જેના યામ આપણે શોધવાના છે. તો G એ મધ્ય કેન્દ્ર એ હંમેશા યાદ રાખજો, નોંધી લેજો કે મધ્ય કેન્દ્ર હંમેશા મધ્યગાના 2/1 પ્રમાણમાં ભાગ કરે છે. ઉપર 2 ભાગ અને નીચે 1 ભાગ. આ રીતે જ છેદે છે. આમ શિરોબિંદુ તરફ 2 ભાગ લખવા અને મધ્યબિંદુ તરફ 1 ભાગ લખવો. જેને મેં આને આડી લીટી તરીકે અહીંયા બતાવ્યું છે કે એના યામ 5, 18, D ના યામ 7/2 અને G એનો વિભાજન કરે છે. કેટલામાં? કઈ રીતે? તો 2/1 ના પ્રમાણમાં વિભાજન કરે છે. તો હવે આની અંદર વિભાજન સૂત્ર વાપરી દેવું. તો વિભાજન સૂત્ર મુજબ m1x2 + m2x1 / m1 + m2 m1/2 + m2y1 / m1 + m2. હવે આને લેવાનું છે x1 y1, આને લેવાનું છે x2 y2. આમ કિંમત આ આકૃતિ પ્રમાણે મૂકતા અને સાદું રૂપ આપતા આપણને મળે છે 7 + 5/3, 0 + 18/3 એટલે કે 12/3, 18/3. આમ આ G ના યામ આપણને મળશે નાના કૌંસમાં 4 અલ્પવિરામ 6. રીત ભલે લાંબી હોય પરંતુ 1 માર્ક્સમાં આવે છે અને 2 માર્ક્સમાં પણ આવી શકે. આ મધ્ય કેન્દ્ર શોધવાનું સૂત્ર ખાસ યાદ રાખજો. આ રીતે શોધી શકાય કે મધ્ય કેન્દ્ર 2/1 પ્રમાણમાં ભાગ કરે છે. પ્રશ્ન નંબર 7. બિંદુ A 5, 6 અને B 2 - 8 નું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? આ દાખલો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો વિભાજન થાય એટલે આપણે મગજમાં તરત યાદ રાખવાનું વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર માટે આ રીતની આકૃતિ દોરી દેવાની
કે પહેલું બિંદુ એ 5 6, બીજું બિંદુ બી 2 ઓછા 8 નું પી બિંદુ વિભાજન કરે છે. હવે એક્સ અક્ષ પરનું બિંદુ તો તમે 9મા ધોરણમાં ભણી ગયેલા અથવા તો આ પાઠની વિડીયોમાં શરૂઆતમાં પણ તમે ભણી ગયેલા કે એક્સ અક્ષ પર કેવા બિંદુઓ આવે, x0 પ્રકારના. એટલે એક્સ અક્ષનું બિંદુ તો x0 જ લખવાનું, એટલે પીના યામ થશે x0. બરાબર. તો હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે આપણે m1 m2 શોધવાનું છે. અહીં મેં m1 m2 ના બદલે k જેમ 1 લીધું છે, જે સરળ પડે. m1 m2 તે પણ શોધી શકાય, પણ અહીં મેં લીધો છે k જેમ 1 ના પ્રમાણમાં વિભાજન કરે છે. તો જોઈએ કે ધારો કે રેખાખંડ AB નું x અક્ષ પરનું બિંદુ px0 દ્વારા k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન થાય છે. વિભાજન થાય એટલે વિભાજન સૂત્ર વાપર્યું. અહીંયા m1 m2 ના બદલે આ સૂત્ર વાપર્યું છે કે kx2 + x1 k + 1 અલ્પવિરામ ky2 + y1 છેદમાં k + 1. તો આપણે આ એ બિંદુને x1 y1 કહીશું, બી બિંદુને x2 y2 કહીશું અને આ રીતે આપણે કિંમત મૂકીશું. તો કિંમત મૂકતા આપણને જમણી બાજુમાં k કૌંસમાં 2 + 5 છેદમાં k + 1, k કૌંસમાં -8 + 6 છેદમાં k + 1. સૂત્રની અંદર માત્ર કિંમત જ મૂકવાની છે આકૃતિમાં જોઈને આ રીતે. બરાબર. હવે પીના યામ આપણને આપેલા છે x0, એટલે કે બંને બાજુને સરખાવતા x યામને સરખાવતા અને y યામને સરખાવતા. તો ડાબી બાજુમાં x યામને સરખાવતા x બરાબર પ્રથમ 2k + 5 છેદમાં k + 1 અને y યામને સરખાવતા 0 બરાબર k કૌંસમાં -8 એટલે કે -8k + 6 છેદમાં k + 1. હવે આમાં કિંમત મૂકીને પણ તમે શોધી શકો, પરંતુ અહીં 0 આવ્યું એટલે આમાં k + 1 આ બાજુ જશે એટલે 0, -8k આ બાજુ જશે એટલે +8k, અને 8 ગુણાકારમાં હોવાથી ભાગાકારમાં જાય અને સાદુરૂપ આપો તો 2 નો ભાગ ચાલે એટલે k ની કિંમત આવશે 3/4. આમ k ના છેદમાં 1 બરાબર 3/4. આમ x અક્ષ પરનું બિંદુ k જેમ 1 બરાબર 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે એ બિંદુ પણ જો પૂછવું હોય 2 માર્ક્સમાં બિંદુ પણ, તો આપણે આની અંદર k ની કિંમત મૂકી દેવાની 3/4 એટલે આપણને શું મળી જશે, x. આમ p બિંદુના યામ આપણને મળી જશે x0, એટલે કે x ની કિંમત મળી જશે. એમ x0 એ x અક્ષ પરનું બિંદુ આવશે. એટલે 2 માર્ક્સમાં પણ પૂછાય અથવા 1 માર્ક્સમાં પણ પૂછાય, પરંતુ આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી જરા સરળ ધ્યાનથી ભણી લેજો કે x અક્ષ પરનું બિંદુ એટલે x0. પછી તો આપણે વિભાજન સૂત્ર વાપરવાનું છે અને બંને બાજુને સરખાવવાનું છે. 0 ઉપરથી k ની કિંમત મળે એટલે k ના છેદમાં 1 ની કિંમત મળે, k જેમ 1 બરાબર 3/4, એટલે ગુણોત્તર મળી જાય. m1 m2 પરથી પણ શોધી શકાશે. પ્રશ્ન નંબર 8. y અક્ષ બિંદુઓ a1 b1 અને b a2 b2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આગળના 7મા દાખલાની અંદર x અક્ષ આપેલું છે, આની અંદર y અક્ષ આપેલું છે. તો સેમ જ કે પ્રથમ બિંદુને આપણે ધારી લીધા a1 b1, બીજા બિંદુને ધારી લીધા a2 b2 અને એનું p બિંદુ એ y અક્ષ પરનું બિંદુ હોવાથી એના યામ કેવા લખવા, 0 y અક્ષનું બિંદુ છે એટલે 0 y યામ લખવું. બરાબર. અને એનું વિભાજન k જેમ 1 ગુણોત્તરમાં થાય છે. સેમ જ લેવાનું છે. આમ y અક્ષ પરનું બિંદુ p0y એ રેખાખંડ AB નું k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આમ p ના યામ બરાબર kx2 + x1 છેદમાં k + 1, ky2 + y1 છેદમાં k + 1. આની અંદર આ આકૃતિમાં બતાવ્યા મુજબ કિંમત મૂકી દેવું, એટલે કિંમત મૂકતા આપણને આ સ્વરૂપ મળશે. હવે બંને બાજુને સરખાવવાનો છે. x યામને સરખાવો, y યામને સરખાવો. તો અહીંયા x યામ જ મેં સરખાવ્યો છે કારણ કે ગુણોત્તર જ માંગેલો છે, y માંગેલો જ નથી, એટલે x યામને સરખાવ્યો. તો x યામને સરખાવતા k + 1 આ બાજુ જશે એટલે 0 થઈ જશે. ડાબી બાજુ 0, જમણી બાજુ આટલું જ રહેશે. હવે આની અંદર ka2 + a1 છે, તો +a1 ને આ બાજુ લઈ જતા -a1 થશે. હવે a2 એ k સાથે ગુણાકારમાં છે, આથી a2 એ ભાગાકારમાં જશે. આમ k કંઈ એકલો છે એટલે k ના છેદમાં 1 લખી શકાય. આમ k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે -a1 ના છેદમાં
a2। આમ ગુણોત્તર આવશે -a1 જેમ a2। બરાબર, આ એક ગુણનો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે। આ પ્રશ્ન પણ સેમ જ છે। y અક્ષનું બિંદુ એટલે 0y, વિભાજન સૂત્ર વાપરી દેવું। વિભાજન સૂત્રની અંદર અહીં 0 x યમ છે એટલે x યમને સરખાવ્યું છે એટલે આપણને k જેમ 1 બરાબર આ ગુણોત્તર મળે છે। પ્રશ્ન નંબર 9, જો બિંદુઓ a0, 0b અને 1 સમરેખ બિંદુઓ હોય તો 1/a પ્લસ 1/b બરાબર ખાલી જગ્યા। હવે આ દાખલો અપેક્ષિતમાં પણ છે, ઘણા પેપરમાં પણ આવેલો છે, એટલે આ જરાક જુઓ કે જો બિંદુઓ સમરેખ હોય તો, સમરેખ હોય એટલે આપણે લખી દેવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0। આ ખાસ યાદ રાખવાનું કે સમરેખ બિંદુ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ 0। તો આપણે ધારી લઈએ પ્રથમ બિંદુને a, બીજા બિંદુને b, ત્રીજા બિંદુને c। તો પ્રથમ બિંદુને x1 y1 કહી દો, બીજાને x2 y2 કહી દો, ત્રીજાને x3 y3 કહી દો। તો આ રીતે ત્રિકોણના બિંદુઓ સમરેખ એટલે કે બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું એબીસીનું ક્ષેત્રફળ આપણને મળે 0। આમ લખી દેવાનું સૂત્રની અંદર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2। પછી આ એનું સૂત્ર લખી દેવું અને ક્ષેત્રફળ 0 એટલે ડાબી બાજુ લખી દેવું 0 અને આની અંદર x1 y1 x2 y2 અને x3 y3 ની કિંમત મૂકી દેવું। એટલે કિંમત મૂકતા કિંમત વ્યવસ્થિત મૂકશો તો સાચું પડશે, એટલે એ ધ્યાનથી મૂકવાની। એટલે આ રીતે આપણને આ રીતનું મળશે। તો a ગુણ્યા b, ab, a ગુણ્યા -1 એટલે -a, 0 છે એટલે બધું જ 0 અને 1 ગુણ્યા -b એટલે -b। આમ તમે જોઈ શકો। પછી હવે માનાંકની જરૂર નથી એટલે ab માઇનસ a માઇનસ b એનું સાદરૂપ। હવે ડાબી બાજુ તો 0 જ છે, 2 ભાગાકારમાં હોવાથી ગુણાકારમાં જાય એટલે 0 ગુણ્યા 2 એટલે 0। હવે અહીં a અને b માઇનસ છે તેને આ ડાબી બાજુ લઈ જાઓ તો a પ્લસ અને b પ્લસ થઈ જશે, માઇનસ તે પ્લસ થઈ જાય। આમ ab a વત્તા b બરાબર ab મળશે। હવે બંને બાજુને આપણે ab વડે ભાગી દઈએ। ab વડે ભાગો તો સાદરૂપ આપતા આપણને 1/b પ્લસ 1/a બરાબર ab નો ભાગાકાર 1 મળે। આમ આપણને જવાબ મળશે 1/a પ્લસ 1/b બરાબર 1। આને પહેલાં લઈ લીધું અને પછી લઈ લીધું ક્રમના નિયમ મુજબ તો પણ જવાબ તો 1નો 1 જ। આમ જવાબ આપણને મળે છે 1। સમરેખ બિંદુઓ કહે તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 લેવું। પ્રશ્ન નંબર 10, એક રેખાખંડની લંબાઈ 10 એકમ છે, તેના એક અંત્ય બિંદુના યામ 2 - 3 છે અને બીજા અંત્ય બિંદુનો કોટી 10 છે। કોટી એટલે કે x યામ 10 છે। તો ભુજ શોધો। હવે અહીં આપણને રેખાખંડની લંબાઈ આપી છે તો પહેલા આપણે રેખાખંડ દોરીએ કે એ બિંદુના યામ 2 - 3 ધરી લીધા, બી બિંદુનો કોટી આપણને આપેલો છે 10, કોટી એટલે કે x યામ, કોટી આપેલો છે 10 અને ભુજ શોધો। ભુજ એટલે આપણે 9મા ધોરણમાં ભણી ગયેલા કે x યામને કોટી કહે, y યામને ભુજ કહે। તો y યામ આપણે ધારી લીધો y એટલે કે ભુજ ધારી લીધો y, બરાબર, ભુજને આપણે y ધારી લીધો। આમ એના યામ તો આપેલા જ છે 2 - 3, બીના યામ ધારી લીધા 10y અને આ ab અંતર છે 10 એટલે અંતર સૂત્ર વાપરીશું કે રેખાખંડ AB નું અંતર 10 એકમ અંતર હોય, એના યામ આ છે, બીના યામ આ ધાર્યા, તો બી નો ભુજ શોધો એટલે કે y શોધવાનો છે। એટલે આપણે અંતર સૂત્ર વાપરીશું AB બરાબર 10 અંતર। તો AB એટલે AB² બરાબર 10નો વર્ગ કરતા, એટલે અહીં અંતર સૂત્ર વાપરીશું। આ ડાબી બાજુ અંતર સૂત્ર વાપરેલું છે કે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ। ધ્યાન રાખજો અંતર સૂત્ર આવે, અંતર આવે એટલે અંતર સૂત્ર યાદ જ આવી જવું જોઈએ। x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ બરાબર 10નો વર્ગ 100। સાદરૂપ આપતા અહીં 2 - 10 એટલે -8નો વર્ગ। હવે આની અંદરથી માઇનસ બહાર કાઢ્યું એટલે કે -1નો વર્ગ, -1નો વર્ગ પ્લસ વર્ગ થઈ જાય એટલે કે 3 + y નો વર્ગ। એટલે કે આને આ રીતે પણ દર્શાવાય કારણ કે માઇનસ બહાર કાઢતા -1નો વર્ગ પ્લસ 1નો વર્ગ થઈ જશે। આમ 3 વત્તા y ના વર્ગ તરીકે દર્શાવાય। હવે આની અંદર સૂત્ર વાપરીશું a વત્તા b આખાનો વર્ગ એટલે કે a² + 2ab + b²। આમ a² એટલે 3નો વર્ગ 9, 2ab એટલે 2 × 3 × y એટલે 6y વત્તા
બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ બરાબર 100. સાદુરૂપ આપતા 100 ને ડાબી બાજુ લેતા માઇનસ, આમ સાદુરૂપ આપણને મળે છે y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. હવે આપણા બીજગણિતના દાખલા કે 27ના એવા બે ભાગ કરો કે જેની બાદબાકી વત્તા 6 આવે. તો 27ના બે ભાગ થશે 9 તાલી 27. 9 માંથી 3 જાય તો 6 આવે, એટલે કે એના ભાગ વત્તા 9 ઓછા 3. 9 માંથી 3 જતા 6 આવે, એટલે બે અવયવ આવશે y વત્તા 9 y ઓછા 3. આ આપણે બહુપદીમાં આ પ્રકારના સૂત્રો ભણી ગયેલા છે, અવયવ પાડતા શીખી ગયેલા છે. આમ y વત્તા 9 બરાબર 0 એટલે y ની કિંમત -9 અને y ઓછા 3 બરાબર 0 એટલે y ની કિંમત 3. આમ ભુજ આવશે ઓછા 9 અને 3, એટલે y ની આપણને બે કિંમત મળશે. જમણી બાજુ હોય તો 3 અને આ AB ની ડાબી બાજુ જો B બિંદુ હોય આટલે તો એનો યામ આવે -9 બરાબર, એટલે કે B ના ભુજ આવશે -9 અને 3. આ રીતે આપણે શોધી શકીએ. પ્રશ્ન નંબર 11. જો A 2 2, B -4 -4 અને C 5 -8 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો C માંથી દોરેલ ત્રિકોણ ABC ની મધ્યગાની લંબાઈ ખાલી જગ્યા એકમ થાય. તો અગાઉના જેમ લખી દેવું A ના યામ, B ના યામ અને C ના યામ. હવે C માંથી દોરેલ મધ્યગા એટલે મેં C ઉપર લીધો છે કે આ C બિંદુ ઉપર લઈ લીધું કે C માંથી દોરેલ મધ્યગા CD ની લંબાઈ શોધવાની છે. તો આપણે સૌપ્રથમ D ના યામ શોધવા પડે. તો D ના યામ એટલે કે AB નું મધ્યબિંદુના યામ, એટલે સૌપ્રથમ આપણે લઈ લીધું કે ત્રિકોણ ABC માં C માંથી દોરેલ મધ્યગા CD માટે D ના યામ શોધો. આકૃતિ દોરશો એટલે સરળતાથી ખબર પડશે કે આ CD મધ્યગા છે. D એ AB નું મધ્યબિંદુ છે. આમ D ના યામ બરાબર AB ના મધ્યબિંદુના યામ માટે 2 ઓછા 4 છેદમાં 2, 2 ઓછા 4 છેદમાં 2. આમ સાદરૂપ આપતા આપણને મળે છે D ના યામ ઓછા 1 ઓછા 1. એટલે હવે CD એટલે અંતર શોધવાનું, એટલે અંતરસૂત્ર વાપરવાનું કે CD ની લંબાઈ બરાબર અંતરસૂત્ર વાપરી દીધું કે x - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આમ આ છે x1 y, આ છે C x1 y1 અને આ D છે x2 y2. CD એટલે C અને D લઈ લેવાનું. આમ સાદરૂપ આપતા આપણને મળશે વર્ગમૂળની અંદર 85 એકમ. પ્રશ્ન નંબર 12. જો બિંદુ PXY એ બિંદુઓ 5 1 અને B -1 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. એટલે કે P થી A નું અંતર સમાન છે અને P થી B નું અંતર સમાન છે, એટલે આપણે અંતર સમાન એટલે અંતરસૂત્ર જ વાપરવાનું છે. એટલે અહીંયા આપેલું છે તે પ્રમાણે જ લખવાનું કે PA બરાબર PV. આમ બંનેનો વર્ગ પણ સરખો, બંને માટે અંતરસૂત્ર પણ સરખું, એટલે અંતરસૂત્ર વાપરો કે P અને A ના x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. PB² એટલે P અને B ના x યામની બાદબાકીનો વર્ગ, y ની બાદબાકીનો વર્ગ. PA એટલે કે P અને A ના x યામ, y યામ. PB એટલે P અને B ના x અને y યામનો બાદબાકીના વર્ગનો સરવાળો. સૂત્ર વાપરો A ઓછા B નો વર્ગનું સૂત્ર વાપરો, એટલે આ રીતે મળશે. બંને બાજુથી આટલી કિંમતની બાદબાકી થઈ જશે, અથવા તો તમે એક જ તરફ બધી કિંમત લઈ જાઓ તો પણ તમને ખબર પડી જાય કે x નો વર્ગ - x નો વર્ગ થાય એમ બાદબાકી થાય. એટલે સાદરૂપ આપણને આ પ્રકારનું મળશે. આટલી કિંમત મળી. હવે આ રીતે કિંમત મળી તો એક તરફ x લઈ જાઓ અને બીજી તરફ y લઈ જાઓ. -10x જમણી બાજુ થશે તો +10x, -10y ડાબી બાજુ જશે તો +10y. સાદરૂપ આપતા આપણને મળે છે 8y બરાબર 12x. એટલે કે 8 એટલે કે 2 × 2 × 2, 12 એટલે કે 3 × 2 × 2. બંને બાજુથી 2 2 એટલે કે ભાગાકારમાં લઈ જશો તો પણ આવશે સાદરૂપ. આપણને કિંમત મળે છે 2y બરાબર 3x. આમ વચ્ચેનો સંબંધ શું આવવાનો? વચ્ચેનો સંબંધ આવવાનો 3x બરાબર 2y. એકદમ સરળ દાખલો છે મિત્રો. પ્રશ્ન નંબર 13. આકૃતિ પરથી આપણને મળે કે જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 હોય તો x શોધો. એટલે આપણે આકૃતિ દોરશો સરળતાથી ખબર પડી જશે. ત્રિજ્યા આપણને આપેલી છે 5, ઉગમ બિંદુ એટલે 0 0 એના યામ, પછી એક બિંદુના યામ આપેલા છે x4, એટલે આ રીતે x4 લખ્યું. તો હવે તમે જુઓ
એ બિંદુથી ઓ બિંદુ વચ્ચેનું અંતર શું આવવાનું? એ અને ઓ બિંદુથી અંતરનું અંતર આવવાનું 5. આમ OA બરાબર 5. OA બરાબર 5 એટલે કે OA સ્ક્વેર બરાબર 5 નો વર્ગ. આમ O થી A નો ભાગ આવશે x માઇનસ 0 નો વર્ગ એટલે x ઓછા 0 નો વર્ગ વત્તા 4 ઓછા 0 નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25. x નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16 બરાબર 25. આમ x નો વર્ગ આવશે 9. વર્ગમૂળ લેતા x ની કિંમત મળશે વત્તા ઓછા 3. આમ x ની બે કિંમત મળે વત્તા ઓછા 3. પ્રશ્ન નંબર 10. જો P, Q, R, 3, R અને S એના એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો y બરાબર ખાલી જગ્યા. આમ P, Q, R, S સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ લખી લેવા. હવે એ તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે વિકર્ણો એટલે આ એનો એક વિકર્ણ થશે PR અને બીજો વિકર્ણ થશે QS. આમ PR ના મધ્યબિંદુના યામ બરાબર QS ના મધ્યબિંદુના યામ એટલે કે P અને R ના x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 QS બરાબર Q અને S ના x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. આમ સાદરૂપ આપતા બંને બાજુનો x યામને સરખાવો અને y યામને સરખાવો. તો x તો સરખો જ છે એટલે y ને સરખાવીએ. તો y ને સરખાવતા સાદરૂપ આપતા આપણને મળશે y ની કિંમત 7. એટલે કે y ની કિંમત શોધવી હોય કોઈ પણ શિરોબિંદુની અંદર સમાંતર બાજુમાં તો શું સરખાવી દેવાનું? વિકર્ણોના મધ્યબિંદુને સરખાવી દેવાના એટલે આપણને કોઈ પણ કિંમત મળી જાય. પ્રશ્ન નંબર 15. અહીં લંબચોરસના 3 બિંદુઓ આપેલા છે તો ચોથો શિરોબિંદુ શોધવાનું છે. તો આ આપણને આલેખ પરથી સરળ પડે કારણ કે અહીં આપણને આપેલું છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એક x અક્ષ પરનું બિંદુ અને એક y અક્ષ પરનું બિંદુ. તમે યામ જુઓ તો ખબર પડે તમને. એટલે ઉગમ બિંદુ 0 0, x યામ 2 0 આવે અને y યામ x અક્ષ પરનું બિંદુ 2 0 આવે અને y અક્ષ પરનું બિંદુ 0 3 આવે. એટલે તમે જોઈ શકો કે આ તો 90 અંશનો ખૂણો બને જ છે એટલે કે આમ જ દર્શાવાય, બીજી રીતે ના દર્શાવાય. તો આલેખ ઉપરથી તમને આ લંબચોરસ મળે તો આ લંબચોરસમાં આ જે બિંદુ શોધવાનું છે તો આકૃતિ પરથી સીધું જ લઈ લેવાનું કે b ના યામ શું મળી જાય? તો b ના યામ માટે x યામ આવશે 2 અને b ના યામ માટે y યામ આવશે 3. બરાબર? ઉગમ બિંદુથી આ y અક્ષ પરનું બિંદુ 3 થવાનું અને આ ઉગમ બિંદુથી આ બિંદુ 2 0 થવાનું. આમ x યામ 2 અને y યામ 3 એટલે ચોથું શિરોબિંદુ આલેખ ઉપરથી એક જ મિનિટમાં તમે મેળવી શકો 2 3. આમ બિંદુઓ ઉગમ બિંદુ આપેલું છે, x અક્ષ પરનું બિંદુ અને y અક્ષ પરનું બિંદુ છે 3. તો લંબચોરસનું ચોથું શિરોબિંદુ આ જ રીતે પહેલા ચરણમાં જ આવે, બીજા કોઈ ચરણમાં ના આવે. ધ્યાન રાખજો. આથી ચોથું શિરોબિંદુ આપણે સરળતાથી શોધી શકાય આલેખ પરથી કે 2 3. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારું આ ચેપ્ટર 7 એ પૂર્ણ થયું. બધા જ દાખલા ફરીથી એકવાર ગણી જજો. આભાર. થેન્ક યુ.